શું તમને પણ લાગે છે કે તમારા જીવનમાં પ્રોબ્લેમ ગ્રહોના દોષના લીધે છે? તો રિયલ પ્રોબ્લેમ હર વખત ગ્રહની નથી. ઘણા કેસમાં તમારી આદતોની પણ છે અને આ આદતોના લીધે જ આ ગ્રહોના દોષ હજી મજબૂત થઈ જતા હોય છે. શુક્ર ગ્રહની વાત કરીએ તો જેમના પણ શુક્રનો પ્રોબ્લેમ હોય, એલિગન્સ રાખો, સફાઈ અને સુંદરતામાં ખૂબ ડિસિપ્લિન રાખો. જેનો સૂર્ય વીક હોય અને બધી વખતે બધે અવેલેબલ રહેવાની જરૂર નથી. પોતાના લીડરશિપના મૂલ્યને થોડા સાચવવાની જરૂર છે. સેલ્ફ રિસ્પેક્ટ રાખવાની જરૂર છે. જેનો ચંદ્ર વીક હોય, ઇમોશન્સ શેર કરો, પણ બધી વખતે બધા સાથે અટેચ થવાનું અવોઇડ કરો. જે લોકોનો મંગળ વીક છે અથવા તો મંગળ દોષ છે, શરીરને ફિટ રાખો, કારણ કે સ્ટ્રોંગ બોડી ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોંગ ડેસ્ટિની ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોંગ મંગળ. બુધની વાત કરીએ તો યુઝલેસ વાત કરવાનું બંધ કરો. વચનમાં અને વાતોમાં ક્લેરિટી રાખો. ગુરુ, બધાને ફ્રીમાં જ્ઞાન નહીં આપો. અને શનિ, જેમનો પણ શનિ વીક હોય કે કુંડલીમાં શનિ દોષ હોય, ડિસિપ્લિન ખૂબ રાખવું જોઈએ અને કન્સિસ્ટન્સીથી જ તમે જીવનને જીતી શકશો. જેમને રાહુનો દોષ છે, એડિક્શનથી દૂર રહો. બધા રાહુવાળા દારૂ, સિગરેટ કે સ્ત્રી કે પુરુષોનું પરગમન બંધ કરી દેવું જોઈએ. કેતુ, બધી જગ્યા પર યસ નહીં બોલવાનું. આટલી આદતોને ચેન્જ કરો, દોષ અને લાઈફ સુધરવા મળશે. જો તમને પણ આ રિલેટ થયું હોય તો આ રીલ આજે જ એ લોકો સાથે શેર કરો જેમના આ ગ્રહો વીક છે અથવા તો તમને એમનામાં આ આદતો દેખાઈ રહી છે. હર હર મહાદેવ.